શ્રી શિવાય નમસ્તુભ્યમ. હર હર મહાદેવ. મિત્રો, શ્રાવણ મહિનામાં શિવલિંગ પરથી આ ખાસ વસ્તુ ઘરે લઈ આવજો. તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે. એટલા પૈસા આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો. ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરશો. મિત્રો, હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ વધારે મહત્વ હોય છે. શ્રાવણ મહિનો હિન્દુ કેલેન્ડરનો ખાસ મહિનો હોય છે. આ મહિનો ભગવાન શિવજી માટે હોય છે. આ મહિનામાં શિવ ભક્તો ભગવાન શિવની સારી રીતે પૂજા કરે છે અને શ્રાવણ મહિનાના સોમવારનું મહત્વ તો સૌથી વધારે હોય છે. આ મહિનામાં શિવની પૂજા કરવાથી બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની સારી રીતે પૂજા કરવાથી ભક્તની ઈચ્છા પૂરી થાય છે. તેની સાથે જ શ્રાવણના સોમવારના ઉપવાસ રાખવાથી ભોલેનાથની ખાસ કૃપા મળે છે. મિત્રો, હવે ખાસ ધ્યાન આપજો. કહેવાય છે કે શ્રાવણ મહિનામાં કોઈ પણ માણસે ભગવાન ભોલેનાથની થોડી પણ પૂજા કરી લીધી તો તે માણસના જીવનની બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. તે માણસના જીવનના દરેક દુઃખ પૂરા થઈ જાય છે અને તે માણસના જીવનમાં પૈસા આવવાનું શરૂ થઈ જાય છે. ભક્તો, વિડિયો આગળ શરૂ કરીએ તે પહેલા ભગવાન ભોલેનાથના સાચા ભક્ત પ્રાચીન જ્ઞાન ચેનલના આ વિડિયોને લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથજીનો આશીર્વાદ તમને સીધો મળી શકે. મિત્રો, આજના આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે શ્રાવણના દિવસોમાં તમારે ભગવાન ભોલેનાથના મંદિરે જઈને શું શું ભગવાન ભોલેનાથને ચડાવવું અને ત્યાંથી પાછું શું લઈને આવવું છે, જેથી તમારા ઘરની ગરીબી, તકલીફ, દુઃખ, મુશ્કેલીઓ હંમેશા માટે પૂરી થઈ જાય. બીજી બાજુ તમારા ઘરે સુખ, સમૃદ્ધિ, યશ, વૈભવ આવે. ધ્યાન રાખજો મિત્રો, શ્રાવણ મહિનાની રાહ દરેક માણસ એટલા માટે જુએ છે જેથી તેને ભગવાન ભોલેનાથનો આશીર્વાદ મળી શકે. કહેવાયું છે કે દેવોના દેવ ભગવાન ભોલેનાથ જો કોઈ પણ માણસને આશીર્વાદ આપી દે તો તે માણસનો સાક્ષાત્કાર પણ આવીને કંઈ બગાડી શકતો નથી. એટલા માટે આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે શ્રાવણના દિવસે, જે ખૂબ જ સારો દિવસ છે, આ દિવસે ભગવાન ભોલેનાથને ખુશ કરી શકો છો. કેવી રીતે તમને ભગવાન ભોલેનાથનો આશીર્વાદ મળી શકે છે અને કેવી રીતે શ્રાવણના દિવસોમાં શિવલિંગની તમારે પૂજા કરવાની છે, તે પણ ખાસ ઉપાય કરતા કરતા કેવી રીતે તમારે શિવલિંગ પર શું શું ચડાવવાનું છે અને શું શું ત્યાંથી લઈને પોતાના ઘરે પાછું લઈને આવવાનું છે, જેથી તમારા ઘરે અનાજ અને પૈસાના ભંડાર ક્યારે ઓછા ન થાય. જુઓ મિત્રો, તમારા જીવનમાં ભલે ગમે તેટલી મોટી તકલીફ હોય, ગમે તેટલી મોટી મુશ્કેલી કેમ ન હોય, માની લો કે તમારા જીવનમાં પૈસાની તકલીફ છે, માની લો કે તમે નોકરી મેળવવા માટે ખૂબ જ હેરાન થઈ ગયા છો, તમારા દુશ્મનોએ તમને ઘેરી લીધા છે, તમને સંતાન નથી થઈ રહ્યું, તો એક વાતનું ધ્યાન રાખજો મિત્રો, શ્રાવણના પવિત્ર દિવસો એવા દિવસો હોય છે જે દિવસે કોઈ પણ માણસ જો થોડા ઉપાય કરી લે છે, ભગવાન ભોલેનાથની સાચી પૂજા કરી લે છે, તો તે માણસની ગમે તેટલી મોટી ઈચ્છા હોય, ગમે તેટલું મોટું દુઃખ હોય, તે પૂરું થઈ જાય છે અને તેની ઈચ્છા પૂરી થઈ જાય છે. મિત્રો, માની લો કે તમારા પર કોઈ દોષ લાગેલો છે, જેમ કે વાસ્તુ દોષ, શનિ દોષ કે કોઈ પણ દોષ લાગેલો હોય, તો તમારે શ્રાવણ સોમવારના દિવસે થોડી પૂજા કરવાની છે અને તમારો દોષ પૂરો થઈ જશે. તમારા જીવનમાંથી બધી તકલીફો જતી રહેશે અને તમારા જીવનમાં જે પૈસા આવવાના બંધ થઈ ગયા હતા તે પાછા આવવાના શરૂ થઈ જશે. માનીને ચાલો કે તમારા જીવનમાં ક્યારે કોઈ તકલીફ નહીં રહે. બસ મિત્રો, આજના આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લો અને માનીને ચાલો કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પણ પૂરી થશે અને તમારા જીવનની બધી તકલીફો પણ જતી રહેશે. જુઓ, એક વાત કહેવાય છે કે જ્યારે પણ આપણે ભગવાન ભોલેનાથની પૂજા કરીએ છીએ ત્યારે આપણે ધીરજ રાખવી જોઈએ, વિશ્વાસ રાખવો જોઈએ અને શ્રદ્ધા સાથે ભગવાન ભોલેનાથની પૂજા કરવી જોઈએ, કારણ કે ભગવાન ભોલેનાથ ખૂબ જ ભોળા છે. તે કોઈ પણ માણસની થોડીક જ પૂજાથી તરત જ ખુશ થઈ જાય છે. એટલા માટે મિત્રો,
શ્રાવણ સોમવારના દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જે તમને જરૂર ખબર હોવી જોઈએ, કારણ કે શ્રાવણ સોમવારના દિવસે જો તમે ભગવાન ભોલેનાથની સામે પૂજા કરવા જઈ રહ્યા છો તો માનીને ચાલો મિત્રો, જો તમે કોઈ ભૂલ કરી દીધી તો ભગવાન ભોલેનાથ તમારાથી ગુસ્સે થઈ જશે, અને જો તમે સાચી રીતે પૂજા કરી હશે તો સાક્ષાત તમને ભગવાન ભોલેનાથ તે જ દિવસે આશીર્વાદ આપી દેશે અને તે દિવસ પછી તમારા જીવનમાં ક્યારે કોઈ તકલીફ નહીં આવે. અમે તમને એક એક વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ, એટલા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો. સૌથી પહેલા તમારે ભગવાન ભોલેનાથના મંદિરે જવું પડશે. આ જેટલા પણ ઉપાય તમને બતાવવામાં આવશે તે મંદિરના ઉપાય હશે. જુઓ, થાય છે એવું કે ઘણા લોકો અમને પૂછે છે કે ગુરુજી, અમારા ઘરે શિવલિંગ છે તો શું અમે ઘરે પૂજા ન કરી શકીએ? તો તેનો જવાબ છે ના મિત્રો, તમારે મંદિરે જવું પડશે, કારણ કે મંદિરનું જે શિવલિંગ હોય છે અને જે ઘરનું શિવલિંગ હોય છે તેમાં ખૂબ વધારે ફરક હોય છે. જે મંદિરનું શિવલિંગ હોય છે મિત્રો, તેની જે શક્તિ હોય છે તે તમારા ઘરના શિવલિંગ કરતાં કરોડો ગણી વધારે હોય છે. તેમાં એવી સારી શક્તિ હોય છે જેની સામે જો તમે થોડી પૂજા કરો છો તો તરત જ તેનું ફળ તમને મળે છે અને તમારા જીવનની દરેક તકલીફ જતી રહે છે. તો તમને જેટલા પણ આજે ઉપાય બતાવવામાં આવી રહ્યા છે, તમારા જીવનની તકલીફને પૂરી કરવા માટે, તમારી ઈચ્છા પૂરી કરવા માટે, તે ઉપાય માટે તો તમારે મંદિરે જવું પડશે. અને શ્રાવણ સોમવારનો તહેવાર આવી રહ્યો છે તો આ દિવસે જો તમે મંદિરે જઈને ભગવાન ભોલેનાથની પૂજા કરી રહ્યા છો તો માનીને ચાલો મિત્રો, તમારા જીવનમાં ક્યારે દુઃખ આવી જ ન શકે. આખા વર્ષ દરમિયાન તમારા ઘરે અનાજ અને પૈસાનો ભંડાર ભરેલો રહેશે. તો તમારે શું શું લઈ જવાનું છે તે ક્યાંક લખી લો, કારણ કે મિત્રો, જો તમે એક પણ ભૂલ કરી દીધી તો તમારી પૂજા સફળ માનવામાં નહીં આવે. મિત્રો, સૌથી પહેલી વસ્તુ જે ભગવાન ભોલેનાથ માટે તમારે પાણી લઈ જવાનું છે તે શ્રાવણ સોમવારના દિવસે છે. ઘણા લોકો અમને એમ કહે છે કે ગુરુજી, પાણી તો શિવ મંદિરમાં પણ મળી જાય છે. તો ના મિત્રો, ત્યાંનું પાણી તમે ત્યારે જ ચડાવો જ્યારે કોઈ તકલીફ હોય, નહીંતર ઘરેથી જ પાણી લઈ જવું જોઈએ. આખરે ઘરેથી પાણી કેમ લઈ જવાય છે તેની પણ વાત સાંભળી લો. ઘરેથી એટલા માટે તમારે પાણી લઈ જવાનું છે જેથી તમારા ઘરનું જે પાણી તમે લઈ જઈ રહ્યા છો ભગવાન ભોલેનાથ પર ચડાવવા માટે, તે જ પાણી દ્વારા તમે ભગવાન સાથે જોડાઈ જશો. તે પાણી દ્વારા તમે ભગવાનને તમારી બધી તકલીફો જણાવી દેશો અને તે પાણીને જેવું જ તમે ભગવાન ભોલેનાથ પર ચડાવશો, તમારી સમસ્યાઓ જણાવતા તે સમસ્યા તમારી પૂરી થઈ જશે. એટલા માટે ઘરેથી પાણી લઈ જજો. હવે સૌથી જરૂરી વસ્તુ, જે પાણી તમે લઈ જઈ રહ્યા છો તેમાં 2-4 ટીપા ગંગાજળ જરૂર નાખી દેજો, કારણ કે ગંગાજળ નાખ્યા વગર તમારી પૂજા સફળ માનવામાં નહીં આવે. શિવરાત્રીના દિવસે તો તમારે પાણી લઈ જવાનું છે, તેમાં ગંગાજળ નાખીને. બીજું, તમારે 3 પાનવાળું બીલીપત્ર લઈ જવાનું છે. મિત્રો, બીલીપત્ર ખૂબ જ શુભ હોય છે. જો તમે માની લો કે એક બાજુ 1000 કન્યાઓને ભોજન કરાવ્યું છે અને બીજી બાજુ ભગવાન ભોલેનાથને બીલીપત્ર ચડાવ્યું છે, તો આ બંને બરાબર માનવામાં આવે છે. એટલા માટે બીલીપત્ર જરૂર લઈ જજો. ત્રીજું, તમારે સફેદ ફૂલ લઈ જવાનું છે. સફેદ ફૂલ ભગવાન ભોલેનાથને ચડાવાય છે, એટલા માટે સફેદ ફૂલ ભગવાન ભોલેનાથ માટે તમારે શ્રાવણ સોમવારના દિવસે લઈ જવાનું છે, જેથી ભગવાન ભોલેનાથનો આશીર્વાદ તમને મળી જાય, જેના પછી તમારા જીવનની દરેક તકલીફ પૂરી થઈ જાય. મિત્રો, સફેદ ચંદન લઈ જવું જરૂરી હોય છે શ્રાવણ સોમવારના દિવસે. અને ધ્યાન રાખજો મિત્રો કે ભગવાન ભોલેનાથને જો તમે દૂધ ચડાવવા જઈ રહ્યા છો તો તે એકદમ કાચું દૂધ હોવું જોઈએ. ગરમ કરેલું દૂધ ન હોવું જોઈએ, કાચું દૂધ હોવું જોઈએ. હવે તમારે બીજું શું શું લઈ જવાનું છે? જુઓ, જો તમે ઈચ્છો છો કે તમારી દરેક ઈચ્છા પૂરી થાય તો એક ડબ્બો લો, તેમાં કાળા મરી ભરીને લઈ જાઓ. જુઓ, ખૂબ ધ્યાનથી સાંભળો, જેટલી તમને વાતો જણાવી રહ્યા છીએ. એક ડબ્બામાં કાળા મરી ભરીને એક લાલ કપડું લો, તેમાં લવિંગ,
કપૂરને નાડાહડીથી બાંધીને તમારે તમારા ખિસ્સામાં રાખીને લઈ જવાનું છે. ફક્ત એટલી વસ્તુ તમારે લઈ જવાની છે આજના દિવસે. હવે તમારે પૂજા કેવી રીતે કરવાની છે ચાલો તમને જણાવીએ. ખૂબ ધ્યાનથી છેલ્લે સુધી જોજો અને જેટલી પણ વસ્તુઓ તમને બતાવવામાં આવી રહી છે તે વસ્તુઓને તમારે લઈ જવાની છે અને શિવ મંદિરેથી પાછી લઈને આવવાની છે તમારા ઘરે, જેથી તમને પૈસા મળી શકે, તમારી કોઈ પણ ઈચ્છા હોય તે પૂરી થઈ જાય. ભક્તો, તમે પહેલા જશો મંદિરે, સૌથી પહેલા તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મંદિરે જતા પહેલા કાળા કે વાદળી કપડાં પહેરીને મંદિરે ન જશો, નહીંતર તમારે ભગવાન ભોલેનાથનો ગુસ્સો જોવો પડી શકે છે. સૌથી પહેલા તમારે એ કરવાનું છે કે પાતળી ધાર બનાવીને પાણી ભગવાન ભોલેનાથને ચડાવી દેવું. ખૂબ ધ્યાનથી સાંભળજો ભક્તો, પાતળી ધાર બનાવીને ભગવાન ભોલેનાથને પાણી તમારે ચડાવી દેવાનું છે. હવે તમારે એ કરવાનું છે મિત્રો કે ભગવાન ભોલેનાથને ચંદન લગાવવાનું છે. ચંદન લગાવ્યા પછી ભગવાન ભોલેનાથ પર 3 પાનવાળું બીલીપત્ર રાખવાનું છે. 3 પાનવાળું બીલીપત્ર રાખ્યા પછી તમારે ભગવાન ભોલેનાથ પર સફેદ ફૂલ ચડાવી દેવાનું છે. ફક્ત એટલું તમારે કરવાનું છે. દૂધ જો તમે ચડાવવા માંગો છો તો દૂધ પણ તમે ચડાવી શકો છો. બસ એટલું તમારે કરવાનું છે. એટલું કર્યા પછી તમારે ત્યાં ઊભા રહીને 108 વાર, ખૂબ ધ્યાનથી સાંભળજો, 108 વાર તમારે ઓમ નમઃ શિવાયનો જાપ કરવાનો છે. આ 3 એવી વસ્તુ છે જે તમારે કરવાની છે. એટલું કરવાનું છે. હવે તમારે શું કરવાનું છે? એક ડબ્બો જે કાળા મરીનો તમે લઈ ગયા છો તે કાળા મરીના ડબ્બાને તમારે શિવલિંગ પરથી જે પાણી નીચે પડી રહ્યું છે તે જ પાણીથી તમારે અડાડવાનો છે અને તમારા ખિસ્સામાં પાછો રાખી લેવાનો છે. આ જે લાલ પોટલી તમે લઈ ગયા છો બંધ કરીને લવિંગની, તેને પણ અડાડવાની છે અને પાછી રાખી લેવાની છે. હવે તમારે શું કરવાનું છે? જે લોટામાં તમે પાણી લઈ ગયા હતા અથવા જે લોટામાં પણ તમે દૂધ લઈ ગયા હતા તેમાં તમારે શું કરવાનું છે? જે ભગવાન ભોલેનાથનું પાણી ત્યાં પડી રહ્યું છે. ભક્તો ધ્યાન રાખજો, શિવલિંગનું જે પાણી નીચે પડી રહ્યું છે તે જ પાણીનું થોડુંક પાણી તમારા લોટામાં લઈ લેવાનું છે. ધ્યાન રાખજો, જે તમે લોટામાં પાણી ભરીને લઈ ગયા છો તે પાણી પાછું બચાવવાનું નથી, તે તો પૂરું તમારે ભગવાન ભોલેનાથને ચડાવી દેવાનું છે. જે શિવલિંગ પરથી પાણી પડી રહ્યું છે તે પાણીને તમારે તમારા લોટામાં પાછું લઈ લેવાનું છે. ભક્ત તો માની લો કે તમે એવું વિચારતા હશો કે ઘણા લોકો ત્યાં પાણી ચડાવી રહ્યા છે, તો એ વાતની તમે ચિંતા ન કરો, કારણ કે ભગવાન ભોલેનાથના શિવલિંગ પર જ્યારે પણ પાણી ચડાવવામાં આવે છે તે અમૃત બની જાય છે. કહેવાય છે કે ઘણા દેવી દેવતાઓ શિવલિંગ પાસે ઊભા હોય છે જેથી શિવલિંગ પરથી પડતું પાણી તેઓ લઈ શકે. એટલું પવિત્ર હોય છે શિવલિંગ પરથી પડતું પાણી. તો શિવલિંગ પરથી પડતા પાણીને તમારે તમારા લોટામાં લઈ લેવાનું છે. ફક્ત થોડાક ટીપા લઈ લેવાના છે. હવે તમારે શું કરવાનું છે? તમારે ઘરે પાછું આવવાનું છે. જે તમે લોટામાં પાણી લીધું છે ભક્તો, આને ઘરે આવતા જ ઘરના જે લોકો છે તમારા, તેમના ઉપર થોડું થોડું પાણી છાંટી દેવાનું છે. ઘરના દરેક ખૂણામાં પાણી છાંટી દેવાનું છે. ઘરના મુખ્ય દરવાજા પર પાણી છાંટી દેવું. બસ એટલું તમારે કરવાનું છે. એટલું તમે કરી દીધું. હવે માની લો કે આખા વર્ષ દરમિયાન તમારા ઘરે ખરાબ શક્તિઓ નહીં આવી શકે. તમારા ઘરે કોઈ કાળો જાદુ કરાવવાનો પ્રયત્ન કરશે તો તે તમારા ઘરે નહીં કરી શકે. આનાથી તમારા ઘરેથી ખરાબ શક્તિઓ જતી રહેશે અને સારી શક્તિ આવી જશે. આ જે કાળા મરી તમે ભગવાન ભોલેનાથજીના શિવલિંગને અડાડીને લાવ્યા છો તેને પૂજા ઘરમાં રાખો. આ જે કાળા મરીનો ડબ્બો છે તમારી પાસે, તેને ક્યારે પણ તમે કોઈ સારા કામ માટે નીકળો, જેમ કે માની લો કે તમે વેપારની મીટિંગ માટે જઈ રહ્યા છો, નોકરી મેળવવા માટે જઈ રહ્યા છો, કાળા મરીને ઘરના મુખ્ય દરવાજાથી પહેલા રાખીને તેને કચડીને નીકળો. માનીને ચાલો કે તમારા કામમાં જે પણ અડચણ આવવાની હશે તે અડચણો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આપોઆપ દૂર થઈ જશે અને તમે જે કામ
માટે પણ જશો તે કામમાં તમને સફળતા મળશે. મિત્રો, ભગવાન ભોલેનાથનો અહીં તમને સીધો આશીર્વાદ મળશે. શ્રાવણ સોમવારના દિવસે અને તમારા જીવનમાંથી દરેક તકલીફ જતી રહેશે. શ્રાવણ સોમવારની રાત્રે તમે તમારા બધા પ્રકારની ખરાબ શક્તિઓથી છુટકારો મેળવી શકો છો. જે લોકો ભોલેનાથ માતા પાર્વતીની પૂજા કરવા માંગે છે તે આ દિવસે પોતાના ઘરે પારનું શિવલિંગ રાખી લો. તે મંત્રોથી શુદ્ધ કરેલું હોવું જોઈએ. જે પણ શિવલિંગ તમે રાખો, સારી રીતે તેમને મંત્રોથી શુદ્ધ કરીને રાખો. સ્ફટિક હોય, નર્મદેશ્વર શિવલિંગ હોય, કોઈ પણ રાખો. સારી રીતે ભોલેનાથની પોતાના ઘરે જ પૂજા કરો. એક લોટો પાણી ચડાવીને, કારણ કે મંદિરોમાં ખૂબ ભીડ હોય છે અને શ્રાવણ સોમવારે આજ ભીડનો નજારો ખૂબ જ સુંદર લાગે છે. ખૂણે ખૂણે શિવ ભક્ત હોય છે. જો તમે મંદિરમાં ન જઈ શકો અથવા બરાબર પાણી ન ચડાવી શકો તો ઘરમાં જ શાંતિથી તમે પૂજા કરો. શેરડીનો રસ હોય, પંચામૃત હોય, તેનાથી તમે આ દિવસે ભોલેનાથનો અભિષેક કરો. દૂધ, દહીં, ઘી, મધ, સાકર, પંચામૃત બનાવીને અભિષેક કરો. મિત્રો, પછી ભોલેનાથનો શણગાર કરો. ચંદન ચડાવો, ચોખા ચડાવો, જનોઈ ચડાવો, થોડું ચંદનનું અત્તર, કારણ કે ચંદનનું અત્તર ખાસ કરીને શિવ શંભુને ખૂબ ગમે છે, તો તે તમે ચડાવો. તેમના મનપસંદ ફૂલો ચડાવો. આંકડાની માળાથી તેમનો શણગાર કરો. મિત્રો, કરેણના સફેદ ફૂલો ચડાવો. કમળ, ગુલાબ, બીલી, આ ફૂલો તેમને ખૂબ ગમે છે, તે ચડાવો અને 5 બીલીપત્ર જરૂર ચડાવો. તમે આ દિવસે ભલે તો જે તમારી પાસે બીલીપત્ર છે તેના પર જ તમે શ્રી શ્રી લખીને કે ઓમ નમઃ શિવાય કે રામ રામ લખીને ચડાવો. જે ચીકણો ભાગ હોય છે તેના પર લખો અને તે સીધું શિવલિંગ પર ચડે. આ રીતે તમારે બીલીપત્ર ચડાવવા જોઈએ. મિત્રો, તમે ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખો કે કાપેલા ફાટેલા બીલીપત્ર ન હોય. જે માણસ અધૂરી વસ્તુ ભગવાનને ચડાવે છે તો તેને પણ કાપેલા ફાટેલા પાંદડાની જેમ જ કાપેલું ફાટેલું ફળ જ મળે છે. એટલા માટે ક્યારે પણ અધૂરી સામગ્રી ન ચડાવો. મિત્રો, કહે છે કે જ્યારે ભોલેનાથે ગળામાં ઝેર ધારણ કર્યું હતું ત્યારે આદિશક્તિ માના કહેવા પર દેવતાઓએ ભગવાન શિવના માથા પર ભાંગ, ધતુરો, બીલીપત્ર વગેરે રાખ્યું અને સતત પાણીથી અભિષેક કર્યો હતો. જેના કારણે તેમના મગજની ગરમી ઓછી થઈ હતી અને તે સમયથી જ ભોલેનાથને ભાંગ, ધતુરો ચડાવાય છે. અને આ વાત ભોલેનાથના ભક્તોમાં ખૂબ ઓછા લોકોને જ ખબર છે કે આ જ કારણે શિવલિંગ પર ભાંગ, ધતુરો ચડાવાય છે. મિત્રો, જો તમારા ઘરમાં શિવલિંગ છે તો આજના દિવસે તમે ભલે તો શિવજીનું ત્રિશૂળ, ડમરું, આ પણ તમે તેમને ચડાવી શકો છો. શિવના ડમરૂનો અવાજ મંગળગુરુ સાથે જોડાયેલો હોય છે, કારણ કે ચંદ્રમા તેમના માથા પર રહીને પોતાની રોશનીથી આકાશમાં જટાવાળા મહામૃત્યુંજયને ખુશ કરે છે અને બુધ વગેરે ગ્રહો તેમાં મદદ કરે છે. તો આજના દિવસે ડમરું ચડાવો. ભોલે બાબાનું ડમરું તમે પહેરી પણ શકો છો. મંત્રોથી શુદ્ધ કરીને તમે તમારા શરીર પર નાનું ચાંદીનું ડમરું પહેરો. હવે વાત કરીએ શ્રાવણ સોમવારના દિવસે તમારે કઈ ભૂલ ન કરવી જોઈએ જેથી ભગવાન ભોલેનાથ ગુસ્સે ન થાય. મિત્રો, ભલે ગમે તે થઈ જાય, શ્રાવણ સોમવારના દિવસે માંસદારૂનું સેવન ભૂલથી પણ ન કરશો, નહીંતર તમારી સાથે કંઈ પણ થઈ શકે છે. અને શ્રાવણ સોમવારના દિવસે મોડે સુધી ક્યારેય ન સૂવું. મિત્રો, તેનાથી તમારું નસીબ બગડી શકે છે. ભગવાન ભોલેનાથ રિસાઈ શકે છે. સામાન્ય રીતે શ્રાવણ સોમવારના ઉપવાસમાં દાળ, ચોખા કે ઘઉં જેવું અનાજ ખાવાનું ટાળવામાં આવે છે. આ દિવસે તમે ફક્ત ફળ, દૂધ, ચા અને કોફી લઈ શકો છો. જો તમે ભગવાન ભોલેનાથજીને ખુશ કરવા માંગતા હો તો આ દિવસે કાળા કપડાં ભૂલીને પણ ન પહેરશો. આ દિવસે જેટલું વધારે થઈ શકે ભગવા રંગ કે લાલ રંગના જ કપડાં પહેરો. ખૂબ જ સારું અને મંગળકારી માનવામાં આવશે. આ દિવસે ભૂલથી પણ પતિ પત્ની શારીરિક સંબંધ ભૂલીને પણ ન બાંધશો, નહીંતર ભગવાન ભોલેનાથના ગુસ્સાનો સામનો તમારે કરવો પડશે. આ દિવસે જેટલું વધારે થઈ શકે દાન પુણ્ય કરો. જો ભગવાન ભોલેનાથને ખુશ કરવા હોય તો આ વાત યાદ રાખી લો. મિત્રો, આ પાપ ક્યારેય ન કરતા. શ્રાવણ સોમવારના પવિત્ર દિવસે શિવલિંગ પર ભૂલીને પણ આ વસ્તુઓ ન ચડાવશો.
નહીંતર જિંદગીભર તમારે કોઈ મોટી તકલીફનો સામનો કરવો પડી શકે છે અને મિત્રો તમારો ઉપવાસ તૂટી પણ શકે છે, કારણ કે તેનાથી ભગવાન ભોલેનાથ ખૂબ ગુસ્સે થઈ શકે છે. જાણી લો, નહીંતર તમારા ઉપવાસ રાખવાનો કોઈ પણ ફાયદો નથી. તો ચાલો જાણીએ મિત્રો. નંબર 1, તુલસી. જૂની કથાઓ મુજબ તુલસીને માતા લક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે. માતા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુજીના પત્ની છે. ભગવાન વિષ્ણુ શાલિગ્રામની પૂજામાં જ તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. એવામાં શિવલિંગ પર તુલસીનો ઉપયોગ ના કરવો જોઈએ. આ તમને પાપના ભાગીદાર બનાવી શકે છે. એટલા માટે ભૂલીને પણ આવું ખોટું કામ ક્યારેય ન કરતા. મિત્રો, સિંદૂર એક રીતે શણગારની વસ્તુ છે જે બધી દેવીઓને ચડાવાય છે, પરંતુ ભગવાન ભોલેનાથ વૈરાગી છે અને તે મહાકાલ છે. એટલા માટે તેમને સિંદૂર નથી ચડાવાતું. આવું પાપ તમે ક્યારેય ન કરતા અને શ્રાવણ સોમવારના પવિત્ર દિવસે જેટલું વધારે થઈ શકે તમારે ભગવા રંગ પહેરવા જોઈએ. ભગવાન ભોલેનાથ ખૂબ ખુશ થાય છે. આ દિવસે કાળા કપડાં પહેરવાથી બચવું જોઈએ અને ભગવાન ભોલેનાથના મંદિરમાં કાળા કપડાં પહેરીને ક્યારેય ન જવું. મિત્રો, હળદર. બધી દેવી દેવતાઓની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ કેટલાકનું માનવું છે કે કાળના દેવતા ભગવાન ભોલેનાથજીને ન ચડાવવી જોઈએ, કારણ કે હળદર સારા નસીબની નિશાની છે. અને કેતકીના ફૂલ. જૂની કથાઓ મુજબ કેતકીના ફૂલ પણ શિવલિંગ પર ન ચડાવવા જોઈએ, કારણ કે એકવાર કેતકીના ફૂલે ભગવાન બ્રહ્માના ખોટામાં સાથ આપ્યો હતો. આ વાત જાણીને ભગવાન ભોલેનાથે ગુસ્સામાં આવીને કેતકીના ફૂલને શ્રાપ આપી દીધો. એટલા માટે આ ભૂલ ભૂલીને પણ તમે ન કરો. મિત્રો, નંબર 6, નારિયેળ પાણી. એક જૂની માન્યતાઓ મુજબ એવું કહેવાય છે કે શિવલિંગ પર નારિયેળ પાણી ન ચડાવવું જોઈએ, કારણ કે તે શુભ નથી મનાતું. એટલા માટે આ વાતનું ખાસ તમે ધ્યાન રાખો. નંબર 7, શંખ. મિત્રો, ભગવાન ભોલેનાથે શંખચૂડ નામના રાક્ષસને માર્યો હતો. શંખને તે જ રાક્ષસનું પ્રતીક માનવામાં આવે છે જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એટલા માટે વિષ્ણુ ભગવાનની પૂજા શંખથી થાય છે, શિવની નહીં. પ્રિય ભક્તો, આ વાતનું ખાસ ધ્યાન રાખો. નંબર 8, તલ. તે ભગવાન વિષ્ણુના મેલથી બન્યા હતા, એટલા માટે તેને ભગવાન ભોલેનાથને ન ચડાવવા જોઈએ. મિત્રો, નંબર 9, તૂટેલા ચોખા. ભગવાન ભોલેનાથને અક્ષત એટલે કે આખા ચોખા ચડાવવા વિશે શાસ્ત્રોમાં લખ્યું છે. તૂટેલો ચોખા અધૂરો અને ખરાબ હોય છે, એટલા માટે તે ભગવાન ભોલેનાથને નથી ચડતો. તમે આવું ખોટું કામ ન કરતા. ચોખા ચડાવતા પહેલા ધ્યાનથી જોઈ લો ક્યાંક ચોખા તૂટેલા ન હોય. ખાસ કરીને શ્રાવણ સોમવારે આ વસ્તુઓ ભગવાન ભોલેનાથને ચડાવવાથી પણ માણસનું નસીબ ચમકી ઉઠે છે. ભગવાન ભોલેનાથ ખૂબ ખુશ થાય છે. તો ચાલો જાણીએ મિત્રો. નંબર 11, ગંગાજળ. ભગવાન વિષ્ણુના પગમાંથી નીકળી અને ભગવાન ભોલેનાથની જટાથી ધરતી પર ઉતરી છે. એટલા માટે બધી નદીઓમાં ગંગા સૌથી પવિત્ર છે. ગંગાજળથી ભગવાન ભોલેનાથનો અભિષેક કરવાથી મનની શાંતિ અને સુખ મળે છે. મિત્રો, નંબર 12, 3 પાનવાળું બીલીપત્ર. 3 પાનવાળું બીલીપત્ર જે કાપેલું ફાટેલું ન હોય તેવું ભગવાન ભોલેનાથને ચડાવો. 3 પાનવાળું બીલીપત્ર ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું પ્રતીક માનવામાં આવે છે. શ્રાવણ સોમવારના દિવસે બીલીપત્ર ચડાવવાથી શિવલોક મળે છે, એવું પુરાણોમાં બતાવ્યું છે. મિત્રો, નંબર 13, ધતુરાનું ફૂલ. ધતુરાના ફળની જેમ ધતુરાનું ફૂલ પણ ભગવાન ભોલેનાથને ગમે છે. તેનું કારણ એ છે કે તે સફેદ હોય છે અને દવા તરીકે ગુણકારી હોય છે. મનની શાંતિ માટે ધતુરાના ફૂલને શિવલિંગ પર ચડાવો. મિત્રો, નંબર 14, ચાંદીના નાગનાગણીના જોડા. ગ્રહોના ખરાબ પ્રભાવને કારણે ઘરમાં સુખ શાંતિની કમી અને પૈસાની તકલીફોને દૂર કરવા માટે શ્રાવણ સોમવારના દિવસે ભગવાન ભોલેનાથને નાગનાગણીના જોડા ચડાવો. તેનાથી કાલસર્પ અને નાગદોષ પૂરો થાય છે. મિત્રો, નંબર 15, ધતુરો. ભાંગની જેમ ધતુરો પણ એક જડીબુટ્ટી છે. ભગવાન ભોલેનાથના માથા પર ગુસ્સો અને ઝેરના પ્રભાવને દૂર કરવા માટે ધતુરાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. એટલા માટે ભગવાન ભોલેનાથને ધતુરો પણ ગમે છે.
શ્રાવણ સોમવારના દિવસે શિવલિંગ પર ધતુરો ચડાવો, તેનાથી દુશ્મનોનો ડર દૂર થાય છે, સાથે જ પૈસા સંબંધી બાબતોમાં પ્રગતિ થાય છે. મિત્રો, નંબર 16, ભગવાન ભોલેનાથે હળાહળ ઝેર પીધું. આ ઝેરના ઉપચાર માટે ઘણી પ્રકારની જડીબુટ્ટીઓનો ઉપયોગ દેવતાઓએ કર્યો, તેમાંથી એક ભાંગ છે. એટલા માટે ભગવાન ભોલેનાથને ભાંગ ખૂબ ગમે છે અને શ્રાવણ સોમવારના દિવસે ભાંગના પાંદડાને પીસીને દૂધ કે પાણીમાં મિક્સ કરીને ભગવાન ભોલેનાથનો અભિષેક કરે તો રોગોથી છુટકારો મળે છે. મિત્રો, હવે વાત કરીએ કે તમારે શ્રાવણ સોમવારના દિવસે ઉપવાસમાં શું ખાવું. જુઓ મિત્રો, શિવ પુરાણ મુજબ માનવામાં આવે છે કે શ્રાવણ સોમવારના દિવસે ઉપવાસ કરનારે ધતુરો ખાઈ લેવો જોઈએ. ભલે તમે થોડો ખાઓ પણ જરૂર ખાઓ, તેનાથી ઉપવાસ પૂરો થઈ જાય છે. આ દિવસે ભાંગ ખાવાથી બધા ફળો મળે છે. જો તમે નથી ખાતા તો તેને થોડું ચાખી લો, નહીંતર તમારો ઉપવાસ અધૂરો માનવામાં આવશે. મિત્રો, શ્રાવણ સોમવારના દિવસે ભગવાન ભોલેનાથ અને માં પાર્વતીની કૃપા મેળવવા માટે આ બધી વાતોનું ખાસ ધ્યાન રાખો, જેથી તમને ઉપવાસ અને પૂજાનું પૂરું ફળ મળે અને ભગવાન શિવ અને માં પાર્વતીની તમને કૃપા મળી શકે. ઘણી વસ્તુઓ આ દિવસના ઉપવાસમાં એવી હોય છે જે તમારે ન ખાવી જોઈએ અને એક વસ્તુ એવી છે જે શ્રાવણ સોમવારના દિવસે જરૂર ખાવી જોઈએ, જેથી તમને આ ઉપવાસનું પૂરું ફળ મળે. શ્રાવણ સોમવારના દિવસે ઘણા લોકો ઉપવાસ રાખે છે. એક ઉપવાસ રાખીને ઘણા લોકો સાદું ભોજન કરે છે. શ્રાવણ સોમવારના દિવસનો ઉપવાસ જો તમે રાખો છો તો ધ્યાન રાખો કે શરીરમાં પાણીની કમી ન થાય. તે માટે દાડમ કે સંતરાના જ્યુસનું સેવન કરી શકો છો, પરંતુ મિત્રો, શેરડીનો જ્યુસ ન પીશો. શ્રાવણ સોમવારના દિવસે ફળાહારમાં સફરજન, સંતરા, પપૈયું, કેળા, કાકડી ખાઈ શકો છો. આ દિવસે સાદું મીઠું ન ખાવું જોઈએ. તમે બટાકાનો ઉપયોગ કરી શકો છો અને સિંધવ લૂણ, મીઠું ખાઈ શકો છો. ઉપવાસમાં ભૂલથી પણ ચોખા, રોટલી જેવા અનાજનો ઉપયોગ ન કરશો. જો તમે એકટાણું કરતા હો તો દિવસમાં એકવાર ઘઉંની વાનગી ખાઈ શકો છો, પણ ચોખા ન ખાશો. આ વાતનું ધ્યાન રાખો. દહીં પણ ખાઈ શકો છો, કોઈ તકલીફ નથી. મગફળી કે મખાનાને ઘીમાં ફ્રાય કરીને પણ ખાઈ શકો છો. મીઠી વસ્તુઓનું સેવન તમે જરૂર કરો. ગાજર, દૂધીની ખીર, સાબુદાણાની ખીચડી તમે ખાઈ શકો છો. આ દિવસે કુટ્ટુના લોટનું ભોજન પણ તમે બનાવી શકો છો. તમે તેને પણ ખાઈ શકો છો, પરંતુ અનાજ અને સાધારણ મીઠાનો આ દિવસે ઉપવાસમાં ઉપયોગ ન કરો. સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો. લસણ, ડુંગળી, દારૂ, માંસ ભૂલીને પણ ન ખાઓ, નહીંતર તમારા ઉપવાસનું ફળ તમને કંઈ પણ નહીં મળે. આ વસ્તુઓનું તમારે ધ્યાન રાખવાનું છે, નહીંતર તમે પાપના ભાગીદાર થઈ શકો છો. શ્રાવણ સોમવારે ઉપવાસ કરનારે ખાવા પીવાની વસ્તુઓ બીજાને વહેંચીને ખાવી જોઈએ, શેર કરવી જોઈએ. શ્રાવણ સોમવારના દિવસે તમે દૂધનું સેવન કરી શકો છો, પરંતુ ફક્ત દૂધ નહીં, તેમાં 2-4 ખાંડના દાણા નાખીને જ સેવન કરજો. ફક્ત દૂધ ક્યારે પણ ન પીવું જોઈએ. મિત્રો, ભગવાન શિવને ઓગળ અને ભોલેનાથ પણ કહેવાય છે, પરંતુ શિવ જેટલા ભોળા અને સરળતાથી ખુશ થનારા છે, તેમનો ગુસ્સો પણ તેટલો જ ખતરનાક છે. કહે છે કે જે દિવસે શિવે પોતાની ત્રીજી આંખ ખોલી તે દિવસે દુનિયાનો અંત નક્કી છે. મિત્રો, જૂની માન્યતા મુજબ જે માણસ આખા વર્ષ કોઈ ઉપવાસ નથી રાખતો અને તે શ્રાવણ સોમવારના દિવસનો ઉપવાસ રાખે છે તો તેને આખા વર્ષના ઉપવાસનું પુણ્ય મળી જાય છે. શ્રાવણ પર 4 પ્રહરની પૂજા ખૂબ ફળદાયી હોય છે. શ્રાવણ પર 4 પ્રહરની પૂજાથી બધી ઈચ્છાઓ પૂરી થાય છે. જો મિત્રો કોઈને સંતાન મેળવવાની ઈચ્છા હોય તો તમે આ ઉપાય જરૂર કરો. 108% તમને સંતાન મળશે. શ્રાવણ સોમવારના દિવસે લોટમાંથી 11 શિવલિંગ બનાવો અને તેમનો પાણીથી અભિષેક કરો. આ ઉપાયથી સંતાન મળવાના યોગ બને છે. જો મિત્રો તમારી કોઈ ઈચ્છા હોય તો શ્રાવણ સોમવારના દિવસે 21 બીલીપત્રો પર ચંદનથી ઓમ નમઃ શિવાય લખીને શિવલિંગ પર ચડાવો. તેનાથી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે.
જો લગ્નમાં તકલીફ આવી રહી હોય તો શ્રાવણ સોમવારના દિવસે શિવલિંગ પર કેસર મેળવીને દૂધ ચડાવો, જલ્દી જ લગ્ન થઈ શકે છે. અને શ્રાવણ સોમવારના દિવસે એક કામ તમારે જરૂર કરવું જોઈએ. તમારે શ્રાવણના સમયે ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે, ઘણા લોકો પણ બતાવે છે, અમારા ગુરુજી પણ કહેતા હતા, શ્રાવણના દિવસે જો બીલીના ઝાડના મૂળમાં સાકરવાળું દૂધ, જે ખડી સાકર આવે છે, તમારા બધાને જરૂર ખબર હશે, સાકર જેવી હોય છે, તો તમારે સાકર નાખેલું દૂધ જો તમે તેના મૂળમાં નાખો છો તો એવું કહેવાયું છે કે આવો માણસ ક્યારેય ગરીબ નથી થતો. આવા માણસના જીવનમાંથી કોઈ પણ રીતે જો લક્ષ્મી રિસાઈ ગઈ હોય, તેવા માણસ પર માં લક્ષ્મી ખુશ થાય છે. તેવા માણસના જીવનમાં પૈસાની કમી નથી રહેતી. તેવા માણસ પછી તંદુરસ્ત રહે છે, સારી તંદુરસ્તી મળે છે. તમે ઈચ્છો તો આ જ કામ લીમડાના ઝાડ પર પણ કરી શકો છો. લીમડાના ઝાડ પર માતા લક્ષ્મી રહે છે, બધી દૈવી શક્તિ રહે છે. લીમડાના ઝાડમાં જો તમે શ્રાવણના સારા દિવસોમાં તમારે 1 ગ્લાસ કે તમારી શક્તિ મુજબ તાંબાના લોટામાં તમારે દૂધ નાખીને તેના મૂળમાં અભિષેક કરવો જોઈએ. તમારે મીઠું દૂધ જ નાખવાનું છે. સાકર મેળવેલું દૂધ તમારે ચડાવવાનું છે, તેમના મૂળમાં નાખવાનું છે અને ગરીબી દૂર કરવાની પ્રાર્થના કરવાની છે. કાં તો જે લોકો પર દેવાનો ભાર છે તે લોકો બોલી શકે છે કે અમારા દેવાનો ભાર દૂર થાય, કાં તો જીવનમાં જે કોઈ પણ પ્રકારની તકલીફ છે તે તકલીફ પણ બોલી દે. તરત જ આ ઝાડ તે તકલીફ દૂર કરે છે અને તમારે તેને અડીને આવી જવાનું છે. હવે ગુજરાતના કેલેન્ડર મુજબ શ્રાવણ માસની મહત્વની તિથિઓ અને તહેવારોની વાત કરીએ. શ્રાવણ મહિનાની શરૂઆત 25 જુલાઈ શુક્રવારથી થશે. આ મહિનાની સમાપ્તિ 23 ઓગસ્ટ શનિવારે થશે. શ્રાવણ મહિનામાં કુલ 4 સોમવારના ઉપવાસ પડશે, જેની તારીખો છે 28 જુલાઈ, 4 ઓગસ્ટ, 11 ઓગસ્ટ અને 18 ઓગસ્ટ. દર વર્ષે શ્રાવણ પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર પણ મનાવવામાં આવે છે અને આ વખતે 23 ઓગસ્ટના રોજ શ્રાવણ પૂનમ છે, તો આ જ દિવસે રક્ષાબંધનનો તહેવાર પણ મનાવવામાં આવશે. હવે જાણીએ મંગળા ગૌરી વ્રત વિશે. શ્રાવણ મહિનામાં આવતા મંગળવારે મંગળા ગૌરી વ્રત રાખવામાં આવે છે, જે માતા પાર્વતીજી માટે હોય છે. આ વર્ષે મંગળા ગૌરી વ્રત 29 જુલાઈ, 5 ઓગસ્ટ, 12 ઓગસ્ટ અને 19 ઓગસ્ટના રોજ રહેશે. શ્રાવણ મહિનામાં આવતી શિવરાત્રી, જે વદ 14ના દિવસે આવે છે, તે આ વખતે 21 ઓગસ્ટ ગુરુવારે રહેશે. 28 જુલાઈ સોમવારે હરિયાળી ત્રીજ છે. 30 જુલાઈ બુધવારે નાગ પંચમીનો પર્વ મનાવવામાં આવશે અને શ્રાવણ સુદ પક્ષમાં આવતી પુત્રદા એકાદશી 5 ઓગસ્ટ મંગળવારે પડશે. આશા રાખીએ છીએ ભક્તો, આ વિડિયો તમને ગમ્યો હશે. કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂર લખો. ધન્યવાદ.